જેડીયુના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા કેસી ત્યાગીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। કેસી ત્યાગીએ અંગત કારણોસર પ્રવક્તા પદથી રાજીનામું આપતા સમગ્ર બિહારમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે। જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું છે। પાર્ટીએ તેમના સ્થાને રાજીવ રંજનને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપી છે। સમાજવાદી આંદોલન સાથે જોડાયેલા કેસી ત્યાગી જેડીયુ અને નીતિશ કુમાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે શરદ યાદવથી લઈ લલનસિંહ સુધી જેડીયુના અધ્યક્ષ ભલે કોઈ પણ રહ્યા હોય, परंतु केसी त्यागी ने हमेशा पार्टी की कोर टीम में शामिल करवामा आव्या छे। देखिए, उन्होंने निजी और व्यक्तिगत कारणों से इस्तीफा दिया है। पार्टी के वरिष्ठ नेता हैं और पार्टी के साथ हैं। जहाँ तक हमारी नियुक्ति का सवाल है तो पार्टी ने पूर्व में भी जो भी जवाबदेही दी है उसको ईमानदारी के साथ मैंने पूरा करने का काम किया है। मैं आभारी हूँ बिहार के लोकप्रिय मुख्यमंत्री और पार्टी के राष्ट्रीय अध्यक्ष हम लोगों के अभिभावक आदरणीय श्री नीतीश कुमार जी के प्रति और पार्टी के राष्ट्रीय कार्यवाहक अध्यक्ष संजय झा जी। निसंदेह जो पार्टी की अपेक्षाएं हैं उस कसौटी पर मैं खरा उतरने की पूरी ईमानदारी के साथ कोशिश करूंगा। એવું પણ માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં બેસીને સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરવી કેસી ત્યાગી માટે સમસ્યા બની છે। તેઓ દરેક મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા હતા અને પટનામાં બેઠેલી જેડીયુની નેતાગીરી તેને સહન કરી શકતી નહોતી। તેમના નિવેદનો પરથી એવું લાગતું હતું કે જેડીયુ અને એનડીએના મત અલગ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએમાં મતભેદોના સમાચારને દબાવવા માટે ભાજપે તેના સહયોગી પક્ષોને સંકલન જાળવવા કહ્યું હતું। આ અંગે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી લલનસિંહ અને સંજય झा તેમને મળ્યા હતા અને તેમને રાષ્ટ્રીય પ્રવક્તા પદ છોડવા માટે કહ્યું હતું। જો કે પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં એવું કહેવામાં આવ્યું છે કે તેમણે વ્યક્તિગત કારણોસર જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે। કેસી ત્યાગી જેડીયુના ખાસ સલાહકાર પણ છે, પરંતુ તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું છે કે નહીં આ અંગે કોઈ સ્પષ્ટતા નથી। उन्होंने निजी कारणों का हवाला दिया जो अभी मैंने मीडिया में खबरें देखी हैं। मेरा टिप्पणी करना उचित नहीं होगा, एक दल का आंतरिक मामला है। त्यागी जी ने निजी कारणों से दिया, लेकिन इतना तो मैं जानता हूं कि उनके साथ काम भी किया है कई फोरम पर, खास करके पैलेस्टीनियन फोरम पे हम लोग साथ मिलते रहे हैं। हमारा एक सा स्टैंड है, ये हमारी पार्टी का स्टैंड है और लगभग कमोबेश वो वही चीज़ें बोलते हैं इन मुद्दों पर जो गांधी नेहरू के टाइम से या लोहिया जी का विचार था। अब अगर उससे किसी को गुरेज हुआ हो, मैं उसमें तह में नहीं जाना चाहता, लेकिन एब्सोल्युटली अगर निजी कारणों से वो दिया तो उनका वो फैसला। पश्चिम उत्तर प्रदेशना वतनी केसी त्यागीए चौधरी चरणसिंह સાથે તેમની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી અને જનતા દળ નીતિશ કુમાર સાથે જોડાયા પછી 1989માં તેઓ હાપુડ ગાઝિયાબાદ લોકસભા બેઠક પરથી જનતા દળની ટિકિટ પર જીતીને પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા। આ પછી તેઓ રાજ્યસભામાં પણ રહ્યા। કેસી ત્યાગી પશ્ચિમ યુપીના ગાઝિયાબાદથી આવે છે અને ત્યાંથી બ્રાહ્મણ સમુદાયના છે। ગયા વર્ષે માર્ચમાં જેડીયુની નવી રાષ્ટ્રીય કાર્યકારિણીની રચના કરવામાં આવી હતી। પહેલીવાર એવું બન્યું કે કેસી ત્યાગીને સ્થાન ન મળ્યું, પરંતુ તે પછી પણ કેસી ત્યાગી નીતિશ કુમાર સાથે જોડાયેલા રહ્યા હતા। પરિણામ એ આવ્યું કે 3 મહિનામાં જ તેમને જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા અને વિશેષ સલાહકારનું પદ આપવામાં આવ્યું હતું। પરંતુ હાલ સમીકરણ બદલાતા ત્યાગીને રાષ્ટ્રીય પ્રવક્તાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે। બ્યુરો રિપોર્ટ, GST।